કે સભા મંડપમાં આગળ આવીને પોતાનું સ્થાન લઈ લે. હવે કથાનું રસપાન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. બીજું, આજે સાંજે બે બોલ અથવા કોઈ પણને પોતાની કંઈક કૃતિ રજૂ કરવી હોય તો આજે સાંજે 9 થી 10:30 દરમિયાન રાખેલું છે. તો 9 થી 10:30 દરમિયાન આપણે કોઈ પણ વસ્તુ તમારી અંદર પડી હોય, કોઈ બાળકને સામાન્ય વાર્તા કહેવી હોય, શ્લોક બોલવો હોય, કોઈ મહિલાને પોતાનું કંઈ પણ ગીત રજૂ કરવું હોય, કે વડીલોમાંથી કોઈને કાંઈ પ્રસંગ અનુરૂપ અથવા તો પોતે કાંઈ મેળવેલ સિદ્ધિ અથવા તો આપણા પરિવારને માર્ગદર્શન મળી રહે એ માટેનું કંઈ પણ રજૂ કરી શકે છે. અને એ માટે આજે સાંજે 9 થી 10:30 દરમિયાન છે. અને એની માટે નામ લખાવવા માટે અહીંયા આપણે ડાયસ ઉપર બાજુમાં એન્કરિંગ જ્યાં થઈ રહ્યું છે ત્યાં આવીને નામ લખાવશે. બીજું, આજે જાહેરાત થઈ છે અને તૈયારી નથી થતી તો તૈયારી શરૂ રાખે. આજ પૂરતું ખાલી નથી, પછીના કોઈ પણ એક દિવસની રાત્રે આપણે પાછું પોતાની કોઈ પણની શક્તિ પડી હશે, તૈયારી કરેલી હશે તો એમને એક તક આપવામાં આવશે. એટલે આજ પૂરતું નથી, તમારી અગર તૈયારી કરેલી હોય, તક તમારી અગર શક્તિ હોય અને એને રજૂ કરવી હોય તો કથાના અંત સુધી આપણે કોઈ પણને તક આપીશું. ધન્યવાદ. બીજું કે વડીલોને ખાસ વિનંતી કે બહાર હોય તો અંદર આવી જાય, સભા મંડપમાં ગોઠવાઈ જાય. कृष्णात् परं किमपि तत् त्वमहं न जाने। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् संजीवयत्यखिलशक्तिधरः स्वधाम्नाम्।
अन्याश्च हस्तचरणं श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। अंबानी जय जगदंबानी जय अंबानी जय जगदंबानी जय जय अंबानी जय जगदंबानी जय अंबानी जय जगदंबानी जय मारा सुरवाली माता अंबानी जय सुरवाले मारी अंबानी जय मारा
व्रजन्तमनुपेतमुपेतकृत्यम् द्वैपायनो विरहकातरया जुहाव पुतरेति तन्मयतया तरवोऽभिनेदो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नमोऽस्तु ते व्यासविशालबुद्धे लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णा रजवालितो ज्ञानमय प्रदीप। प्रभोर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न मत्समः पातकीर्णास्ति पापग्नि त्वत्समान हि एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु। આપ સૌનું બીજા દિવસના શ્રીમદ દેવી ભાગવત સત્રના બીજા સત્રમાં હાર્દિક સ્વાગત। માં ભગવતી ખોડિયારના ખોળામાં બેસીને જગદંબાના ગુણગાન ગાવાનો એક રૂડો અવસર, એક સુંદર અવસર આપણને બધાને પ્રાપ્ત થયો। કાજાવદરા પરિવારને આંગણે, પરવાળા ગામને આંગણે મા ભગવતીના 7 દિવસ સુધી ગુણગાન ગાવાનો એક રૂડો અવસર। સવારે મેં કીધું હતું કે જેના પુત્રો આવા સત્કર્મના સંકલ્પો કરે એના પૂર્વજો કેટલા પ્રસન્ન હશે, એના કુળદેવ કેટલા પ્રસન્ન હશે। અને એ પ્રસન્ન હોય ને તો જ આવા સંકલ્પો ઉઠે, તો જ આવા વિચારો આવે અને એ વિચારોને અમલમાં મૂકી શકાય। નહીતર સમાજમાં વિચારો કરવા વાળા તો બહુ છે પણ અમલમાં મૂકી શકતા નથી। વિચારો તો કરી શકાય પણ વિચારોને અમલમાં મૂકવા એ તો જગદંબા ખોડિયારની કૃપા હોય તો જ કરી શકાય। તો ધન્ય છે, ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય। નવા વર્ષના નવલા દિવસો અને મા ભગવતીનું આરાધન, મા ભગવતીના ચરિત્રો સાંભળવા પરમ લાભ છે। કથાનક તરફ જાઓ તો નૈમિષારણ્યમાં સતપુરાણી કથા કરે છે। 88,000 ઋષિઓ કથા સાંભળે છે। સવારની કથામાં આપણે દર્શન કરતા હતા કે મા ભગવતી જગદંબાનો આશ્રય કરનાર ક્યારેય નિરાશ્રિત થતો નથી। માના ખોળામાં માથું મૂકે એ બાળકને કોઈ દિવસ ટાઢો કે ઊનો વાતો વસુદેવજીએ નારદજીની પાસેથી મા ભગવતીનું આરાધન કરાવ્યું અને દેવી ભાગવતની કથા સાંભળી તો એમના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ પટરાણીને પરણીને દ્વારિકા પધાર્યા। સવારે આપણે કથા સાંભળતા હતા।
સુધજી કહે છે 88,000 ઋષિઓને કે પ્રભુ પર લાગેલા કલંકને મુક્ત કરનારી માં ભગવતી, મારે ને તમારે પણ આમાંથી બોધ એ લેવાનો છે, કલંકને દૂર કરનારી માં ભગવતી કાલી. સમાજમાંથી કદાચ આપણા પર ખોટું આળ કોઈએ નાખી દીધું હોય તો એ કલંકને કાપનારી, કલંકને દૂર કરનારી આ કથા છે. હરિચરિતમ ઇદમ યત કીર્તિતમ દુર્યશોધનમ. જે દુર્યશને દૂર કરનારી છે. કદાચ સમાજે આપણા પર કોઈ દ્વેષ ભાવે કોઈ કલંક નાખ્યું હોય તો એ કલંકને કાપનારી છે આ કથા. પઠંતી વિમલા ભક્ત્યા શુદ્ધ ચિત્તા શૃણોતિ યઃ. પઠંતી વિમલા ભક્ત્યા. પવિત્ર દિવસોમાં કોઈ ભક્તિપૂર્વક આ કથા વાંચશે, આ કથા ગાશે, આ કથા સાંભળશે. શુદ્ધ ચિત્ત, એક જ શરત છે, શુદ્ધ ચિત્તે, પવિત્ર ચિત્તે. તો માં ભગવતીના કૃપાથી એના બધા મનોરથ પૂરા થશે. સુદજી કહે છે 88,000 ઋષિઓ, આ કથા મેં તમને કીધી, કલંક નાશીની કથા હતી. હે ઋષિઓ, હવે હું તમને શું સંભળાવું? ત્યારે ઋષિઓએ, શૌનકજી ઉભા થઈ અને સુદજીને પૂછે છે, કહે છે, મહારાજ, તમારા મુખેથી કથા સાંભળતા અમે ધરાતા નથી. હજી પણ કોઈ આવું મહામાયાનું અદ્ભુત ચરિત્ર હોય, મહિમા હોય તો એ કથા પણ અમને સંભળાવો. સુદ પુરાણી और एक चरित्र कहवा માટે તૈયાર થયા. સુતજીએ શૌનકાદિ 88,000 ઋષિઓને કીધું કે હે ઋષિઓ, બીજો પણ એક સુંદર ઇતિહાસ કહેવા હું તમને જઈ રહ્યો છું, જેમાં માં ભગવતીનો મહિમા છે. અથેતિહાસમન્યશ્ચ શૃણુધ્વમ મુનિસાત્તમમ દેવી ભાગવતમ સ્યાસ્ય મહાત્મ્યમ યત્ર ગીયતે. એકદા કુંભયોનિસ્તુ લોપા મુદ્રા પતિર્મુનિ ગત્વા કુમાર અભ્યર્ચ પ્રપચ્છ વિવિધા કથા. એ શૌનકાદિ 88,000 ઋષિઓ, એક બહુ પુરાતન ઇતિહાસ હું તમને કહેવા જઈ રહ્યો છું. છે ઇતિહાસ, પણ પાપને બાળનારો છે. માં ભગવતીની મહિમાનો ભંડાર છે. એવી કથા હું તમને કહેવા જઈ રહ્યો છું. એકદા કુંભયો નિસ્તુ લોપા મુદ્રા પતિર્મુનિ. કુંભયોની એટલે અગસ્ત મહારાજ, જેનો જન્મ કુંભમાંથી, ઘડામાંથી થયો હતો, એટલા માટે એ કુંભયોની કહેવાય છે. અગસ્ત મુનિ પોતાની પત્ની લોપામુદ્રા સાથે એક દિવસ વિચરણ કરતા કરતા કૈલાસમાં ગયા અને કાર્તિક સ્વામીને મળ્યા છે. ભગવાન કાર્તિકના ચરણમાં મસ્તક વંદન કરી એને એ અર્ચન કર્યું, એની પૂજા કરી છે. ગત્વા કુમાર અભ્યર્ચ, પૂજા કરી અને એના ચરણમાં લોપામુદ્રા સાથે અગસ્ત મહારાજ બેઠા છે અને કાર્તિક સ્વામીને વંદન કરીને વિવેકપૂર્વક કહેવા લાગ્યા, પ્રભુ, દાનનો, તીર્થોનો, વ્રત આદિનો મહિમા તમે ઘણી વખત અમને સંભળાવ્યો. જ્યારે જ્યારે તમારી મુલાકાત થાય ત્યારે તમારા મુખેથી અમે કથા સાંભળીએ છીએ. દાન તીર્થા વ્રતાદિના મહાત્મ્યોપચિતા કથા
વારાણસ્ય ચ મહત મહિમા મણિકર્ણી ભવમ તથા ગંગાયાશ્ચાપી તીર્થાનામ વર્ણતી બહુ વિસ્તરાત. જ્યારે જ્યારે તમે મળ્યા છો, જ્યારે જ્યારે અમે તમને સવાલો કર્યા છે, ત્યારે કાર્તિક સ્વામી તમે અમને અનેક ચરિત્રો કીધા છે, સાંભળ્યા છે તમારી પાસે. ગંગાનું મહાત્મ્ય પણ તમારી પાસેથી સાંભળ્યું, મણિકર્ણિકાના ઘાટની કથા પણ તમારી પાસેથી સાંભળી, વારાણસીની કથા પણ અમે સાંભળી. ઘણા મહાત્મ્યો, દાનનું મહત્વ, તીર્થના મહત્વ, વ્રતોના મહત્વ, વિસ્તારપૂર્વક બધી કથાઓ તમે અમને સંભળાવી. પણ અગસ્ત કહે છે, હે ષડાનંદ, હે કાર્તિક સ્વામી, હવે તમારી પાસેથી અમારે દેવીનો મહિમા સાંભળવો છે. અમને દેવીનું મહાત્મ્ય, દેવીનો મહિમા બતાવો. ભગવસ્તસ્તકારં તે દેવી ભાગવતસ્ય તુ મહાત્મ્યમ શ્રવણે તસ્ય વિધિ ચાપી વદ પ્રભુ. મહાત્મય સ્વરૂપ કોઈ માં જગદંબાનું ચરિત્ર હોય તો એનું વિધિ વિધાન સાથે અમને સંભળાવો. અગસ્ત્યએ કાર્તિક સ્વામીને આ સવાલ કર્યો અને અગસ્ત્ય પાછા એમ બોલ્યા કે અમે એવું સાંભળ્યું છે કે દેવી ભાગવત પુરાણમાં, પુરાણ એ સર્વોત્તમ પુરાણ છે અને એમાં માં દેવીના નિત્ય લીલાની કથા છે. સંતો એવી વાતો કરતા હોય છે કે દેવી ભાગવતમાં માં ભગવતીના નિત્ય લીલાના વખાણ છે. દેવી ભાગવતમ નામ પુરાણ પરમોત્તમમ ત્રૈલોક્ય જનની સાક્ષાત ગીયતે યત્ર શાશ્વતી. એ શાશ્વતીની કથા જે સતત લીલા કરી રહી છે. એની શાશ્વત લીલા જેમાં વર્ણવાય છે એ કથા અમારે સાંભળવી છે. કૃપા કરીને અમને એ કથા કહો. અને આવો સવાલ જ્યારે અગસ્ત મહારાજે કર્યો ત્યારે કાર્તિક સ્વામી ગદગદ થયા છે. કાર્તિક સ્વામીએ અગસ્તને અને લોપામુદ્રાને માં ભગવતીની કથા સંભળાવી છે. શ્રી ભાગવત મહાત્મ્યમ કો વા વક્તુ વિસ્તરાત. માં ભગવતીનું ચરિત્ર વિસ્તારથી કોણ કહી શકે? શૃણુ સંક્ષેપતો બ્રહ્મન કથયિસ્ત્વામ સંપ્રતમ. હું તમને કહી રહ્યો છું પણ સંક્ષિપ્તમાં કહી રહીશ, કારણ કે વિસ્તારથી તો એને વર્ણવી શકાય એમ જ નથી. દેવી ભાગવત સાક્ષાત જગદંબા સ્વયં વિદ્યમાન છે. સાક્ષાત સમાશ્રિતા યત્ર ભુક્તિ મુક્તિ પ્રદાયિની એતસ્તદ વાગ્મીર મૂર્તિ દેવી ભાગવતે મુનિ. કાર્તિક સ્વામી કહે છે કે હે મહામુનિ અગસ્ત, શ્રીમદ દેવી ભાગવત એ સાક્ષાત ભગવતીની મૂર્તિ છે. એ કોઈ ચોપડી કે કોઈ પોથી કે પુરાણ નથી. યા દેવી સર્વભૂતેષુ કથારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ. કથા જ ભગવતી જગદંબા છે અને એટલા માટે કથા મળે એટલે સમજી લેવાનું કે માં જગદંબા મળી ગઈ. અને મારી વિશેષતા કલિયુગમાં કથા જ ભગવતી છે. દેવી ભાગવત સાંભળવા મળે એટલે સમજી લેવાનું કે જગદંબા મળી ગઈ. અને મને કહી દેવા દો, આ કાજા વદરા પરિવારને આંગણે માં આ મહેમાન થઈને આવી છે. 7 દિવસ સુધી જગદંબા આપણે આંગણે રમી રહી છે. સાક્ષાત જોગમાયા, સાક્ષાત કુળદેવી માં આપણે આંગણે આવી છે. આ મહેમાન 7 દિવસ સુધી આપણા ઘરે. અને ભલા એટલા માટે મેં કીધું, માં જેને ન્યા જોગમાયા, જેને ન્યા મહેમાન હોય એના ભાગ્યની સરાહના કયા શબ્દોમાં થાય?
સાક્ષાન સમાશ્રિતા યત્ર ભુક્તિ મુક્તિ પ્રદાયિની. ભક્તિ અને મુક્તિ આપનારી આ કથા છે. અને કલિકાળમાં તો માને પ્રત્યક્ષ માં મળવા આવી શકે એમ નથી. અને આમ એક અર્થમાં કહું તો પ્રત્યક્ષ મળવાની એને જરૂર જ નથી, કારણ કે આપણી જનેતા એ પોતે જ બનીને આવી છે. માં ઘેરે ઘેરે આમ પહોંચી શકે એમ નથી, એટલા માટે ઈ માએ આ માનું રૂપ ધારણ કર્યું છે. મારી ને તમારી જન્મદાત્રી જનેતા ઈ સાક્ષાત મહામાયા જ છે. એ ઘેરે ઘેરે આવી જ ગઈ છે. કલિકાળમાં કથા મળે એટલે સમજી લેવાનું કે જગદંબા મળી. નાહમ વસામે વૈકુંઠે. નારદજી એક વખત વિષ્ણુ ભગવાન મળ્યા એટલે ઉતાવળમાં હતા. નારદજી તો કાયમ ઉતાવળમાં જ હોય, કારણ કે 14 બ્રહ્માંડને સંભાળવાનું. ઘડીક ભૂતલમાન, ઘડીક સ્વર્ગમાન, ઘડીક જનલોકમાન, તપલોકમાન, મહરલોકમાન, 14 બ્રહ્માંડમાં નારદજી ક્યાંય ટાંટીઓ ટકતો નહોતો. એમાં એક વખત વિષ્ણુ ભગવાન મળી ગયા એટલે વિષ્ણુ ભગવાન બરોબર તમારું જરાક એડ્રેસ દેતા જાઓ તો, એડ્રેસ આપતા જાઓ તો, તમારું વિઝિટિંગ. એટલે વિષ્ણુ ભગવાને નારદજીને કીધું કે હું હમણાં વિઝિટિંગ મારું અત્યારનું લેટેસ્ટ તને આપી દઉં એટલે તારે બહુ. અને આમે નારદજીને ઘડી ઘડી વારે વિષ્ણુ ભગવાનની જરૂર પડે, દોડીને વૈકુંઠમાં જાય. વૈકુંઠમાં જાય એટલે ત્યાં કોઈ હોય નહીં, એટલે સેવકો હોય જય ને વિજય નામના પરોળિયા. એ એમ કે ભગવાન હમણાં જ બહાર ગયા. જ્યારે જાય ત્યારે ભગવાન હમણાં જ બહાર ગયા. એટલે વિષ્ણુ ભગવાન પાસે સરનામું માગ્યું. એટલે નારદજીએ કીધું કે મહારાજ પરમેનન્ટ એડ્રેસ આપો, જ્યાં તમે તાત્કાલિક મને મળી શકો એમ હો, ઈ સરનામું આપો લાઈવ. એટલે વિષ્ણુ ભગવાને આ લેટેસ્ટ સરનામું આપ્યું છે. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે નચ. નારદજી, પહેલા હું વૈકુંઠમાં વસતો હતો, પણ એ ભૂતકાળ છે, હવે ત્યાં હું બહુ જાતો નથી. ત્યાર પછીનું મારું બીજું સરનામું હતું યોગીઓનું હૃદય. યોગીઓના હૃદયમાં જઈને બેસતો હતો, પણ હવે તો હમણાં ન્યાય જવાતું નથી. એટલે નારદજીએ કીધું પણ તો પછી અત્યારનું લાઈવ એડ્રેસ મદભક્તા જત્ર ગાયંતી. એ નારદજી, જ્યાં મારા ભોળા ભક્તો બેસી અને મારું ગુણગાન ગાતા હોય ને ત્યાં હું તને અવશ્ય મળી જઈશ. મદભક્તા જત્ર ગાયંત્રી તત્ર તિષ્ઠામિ નારદ. આ મારું અત્યારનું લેટેસ્ટ સરનામું છે. જ્યાં પણ ભગવાનના ગુણગાન ગવાતા હોય ને આ ભગવાનની હાજરી હોય, તમારે ભગવાનને મળવું હોય તો ત્યાં મળી લેવું. ટૂંકમાં હું કહેવા એ માગું છું કે જ્યાં પણ માં ભગવતીની કથા થતી હોય ને ત્યાં ભગવતી મળવા માટે જ આવી છે એમ સમજી લેવાનું. કળિયુગમાં પ્રત્યક્ષ ભગવતી મળવી મુશ્કેલ છે. એ કથાના રૂપમાં મને તમને મળવા માટે આવે છે. અને આ 7 દિવસ સુધી પરવાળા ગામના ભક્તોને મળવા માટે જ માં આવી છે. અને પ્રેમથી મળી લેજો, અને પ્રેમથી પામી લેજો, અને ભજી લેજો. તમારે જે કાંઈ માગવું એ માંગી લેજો. ભક્તિ માગવી હોય ભક્તિ માગી લેજો, ને મુક્તિ માગવી હોય મુક્તિ માગી લેજો. પછી શુલ્ક કામનાઓ નહીં માંગતા. આ એ ખુલાસો કરી દઉં. શુલ્ક કામનાઓમાં મારે ને તમારે, મારા ને તમારા વખતને વેડફી ન નાખવો જોઈએ. સમજદારને ઈશારો કાફી. નાશવંતની માંગણી ન કરવી. માંગણી કરવાની ઈચ્છા થાય તો એક જ વખત મંગાય અને શાશ્વતની માંગણી કરી લેવાય. ભક્તિ માંગી લેવાય ને કામ મુક્તિ માંગી લેવાય. બાકી બીજું બધું તો હું તમે પ્રારબ્ધમાં લખાવીને આવ્યા છે. સાક્ષાત સમાશ્રિતા યત્ર ભક્તિ મુક્તિ પ્રદાયિની એતસ્તદ વાંગમયી મૂર્તિ દેવી ભાગવતે મુનિ. આ દેવી ભાગવત વાંગમય મૂર્તિ છે. પઠતા શ્રવણા ધ્યાન કિંચિદી દિહલ દુર્લભમ. સંસારમાં માં જગદંબાના ખોળા જેવું બીજું કોઈ દુર્લભ વસ્તુ નથી. કાર્તિકેય કહે છે અગસ્ત્ય મુનિને
સુંદર ઇતિહાસ હું તમને કહેવા જઈ રહ્યો છું. સાવધાન થઈને સાંભળો. લીલારૂપી ઇતિહાસ છે. અત્યારની ભાષામાં કહું તો ચમત્કાર રૂપી કથા છે, અને બીજી ભાષામાં કહું તો પરચા રૂપી કથા છે. જો કે આ બધા શબ્દો આપણા માટે છે. માં જગદંબાને ચમત્કાર શું ને પરચો શું, એના માટે તો બધું જ સરખું છે. એ તો એની લીલા કરે છે. આસીદ વિવસ્વતઃ પુત્ર શ્રાદ્ધ દેવ ઇતિ શ્રુત સો નૃપતયો કરો દિષ્ટિ વશિષ્ઠાનુમતો નૃપમ. આસીદ વિવસ્વતઃ પુત્ર શ્રાદ્ધ દેવ ઇતિ શ્રુત. સૂર્ય ભગવાનના વંશની કથા છે આ. મરીચિર મનસસ્તસ્ય જગ્ને તસ્યાપી કશ્યપ તતો મનુ શ્રાદ્ધ દેવ સંજ્ઞાયામાસ ભારત. તતો મનુ શ્રાદ્ધ દેવ. આ શ્રાદ્ધ દેવ મનુષ્યની વાત છે, મનુની વાત છે, મન્વંતરની વાત છે. તતો મનુ શ્રાદ્ધ દેવ સંજ્ઞાયામાસ ભારત શ્રદ્ધાયા જનયામાસ દશ પુત્રાન સ આત્મવાન. ભગવાન સૂર્યનારાયણના વંશમાં આ સપ્તમ મન્વંતર, જેના નામે સપ્તમ મન્વંતર કહેવાય છે, એવો શ્રાદ્ધદેવ. એ શ્રાદ્ધદેવને બે પત્ની હતી, સંજ્ઞા અને શ્રદ્ધા, એના નામ બતાવ્યા છે. બે પત્ની હોવા છતાં શ્રાદ્ધદેવ મનુને ત્યાં સંતાન ન થયું. એક દિવસ ગુરુદેવના ચરણમાં, વશિષ્ઠ બાપજી એના ગુરુ છે, વશિષ્ઠ મહારાજના ચરણમાં જઈ મસ્તક મૂકી પ્રણામ કરી અને વિનંતી કરી કે તમારા જેવા સમર્થ મારા ગુરુ અને બે પત્નીઓ હોવા છતાં મારા જીવનમાં સંતાન નથી મહારાજ. વશિષ્ઠ બાપજીએ શ્રાદ્ધદેવ મનુને કીધું કે પુત્ર પ્રાપ્તિ કરવી હોય તો પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવો પડે. પુત્ર કામેષ્ટી કર એટલે તારે ત્યાં પુત્ર થશે. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવાનું કીધું. શ્રાદ્ધદેવ મનુએ વશિષ્ઠને કીધું, બાપજી જરૂર આપણે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરીએ. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી સુંદર યજ્ઞનું આયોજન કર્યું. અનુષ્ઠાન પૂર્વક પુત્ર કામેષ્ટી યજ્ઞ વશિષ્ઠ બાપજીના સાનિધ્યમાં થયો. સદગુરુ તુમ સબ જાનત હો. ગુરુદેવના ચરણમાં એક વખત માથું મૂકી દઈએ પછી કાર્ય સિદ્ધ થાય જ, એમાં બીજી કોઈ શંકાને સ્થાન નથી હોતું. પણ અહીંયા આગળ એવું બન્યું, યજ્ઞ પૂર્ણ થયો અને શ્રાદ્ધદેવ મનુની પત્ની શ્રદ્ધા હતી, શ્રદ્ધા ગર્ભવતી બની અને એના ઉદરથી પુત્રીનો જન્મ થયો, દીકરીનો જન્મ થયો. પુત્રીનો જન્મ જ્યારે શબ્દ સાંભળ્યો ત્યારે શ્રાદ્ધદેવ મનુ થોડોક વિચાર કરવા લાગ્યો કે મેં પુત્ર કામેષ્ટી કર્યો અને મારે ત્યાં પુત્રી થઈ. દોડતા વશિષ્ઠ બાપજીના ચરણમાં જઈને પુનઃ પાછી પૃચ્છા કરી કે ગુરુદેવ આમ કેમ થયું? મેં તો પુત્રની પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ કરાવ્યો, અને પુત્રેષ્ટિ કરે એટલે પુત્ર જ પ્રાપ્ત થવો જોઈએ. સદગુરુ તુમ સબ જાનત હો, તુમ લગ મેરી ડોર, जैसे कौवा जहाज का और न सूझे कोर, जैसे कौवा जहाज का मुझे और न सूझे कोर. શબ્દ સાંભળ્યો એટલે વશિષ્ઠ બાપજીએ શ્રાદ્ધદેવ મનુને કીધું કે રાજા તારી વાત સાચી છે, પુત્ર કામેષ્ટિ કર્યો, પુત્ર જ પ્રાપ્ત થવો જોઈએ, પુત્રી કેમ થઈ? સમાધિમાં બેસી અને વશિષ્ઠ બાપજીએ જોયું, સમાધિમાં દેખાયું
શ્રદ્ધા દેવીએ યજ્ઞ કરાવવા આવેલા ભૂદેવોને ખાનગીમાં દક્ષિણા આપીને એવી વિનંતી કરી હતી કે ભૂદેવો પુત્ર પ્રાપ્તિના મંત્ર નહીં બોલતા પુત્રી પ્રાપ્ત થાય એવા મંત્ર બોલજો. શ્રદ્ધા દેવીને દીકરી બહુ વાલી હતી એટલા માટે શ્રદ્ધા દેવીએ બ્રાહ્મણોને દક્ષિણા આપીને મંત્ર પુત્રી પ્રાપ્તિના કરાવ્યા હતા. સમાધિમાં વશિષ્ઠ બાપજીએ જોયું એટલે શ્રાદ્ધદેવને કીધું કે રાજા, વાત તો બધી તારી સાચી છે, પણ શ્રદ્ધાને પુત્ર નહોતો જોઈતો અને બ્રાહ્મણો પાસે એને પુત્રીના મંત્રો જપાવ્યા એટલા માટે તારે ત્યાં પુત્રી થઈ છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાનની પ્રાપ્તિ કોને થાય? બોલે જેને શ્રદ્ધા હોય એને. શ્રદ્ધા વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તારી પત્નીની ઈચ્છા પુત્રી ઈચ્છણા હતી એટલા માટે પુત્ર ન થયો, પુત્રી થઈ. એ દીકરીનું નામ ઈલા પાડવામાં આવ્યું. સુત પુરાણે વર્ણન કરતા 88,000 ઋષિઓને કહે છે, ઋષિઓ શ્રાદ્ધદેવ મનુ વશિષ્ઠ બાપજીના ચરણમાં વિનંતી કરવા લાગ્યો કે મહારાજ, પુત્ર કામેષ્ટિ એક જ વખત કરી શકાય, બીજી વખત યજ્ઞ થાય નહીં. પુત્રીથી મારો વંશ ચાલશે નહીં. હવે હું શું કરું? વશિષ્ઠ બાપજીએ કીધું કે રાજા, હેરાન થવાની જરૂર નથી, હું બેઠો છું. હું એ પુત્રીને પુત્ર બનાવીશ. અને વશિષ્ઠ બાપજીએ પોતાના યોગ શક્તિ વડે પુરુષ બનાવ્યો છે. પુત્રી હતી ત્યારે એનું નામ ઈલા પાડવામાં આવ્યું હતું, પણ પુત્ર થયો એટલે એનું નામ સુદ્યુમ્ન પાડ્યું છે. સુદ્યુમ્ન દિવસે દિવસે મોટો થવા લાગ્યો, સમય જવા લાગ્યો, યુવાન થયો. એક દિવસ અશ્વ ઉપર સવાર થઈ મિત્રો સાથે વનમાં ફરવા માટે ગયો. અશ્વ ઉપર સવાર થઈને જંગલમાં વિચરણ કરતો હતો મિત્રો સાથે. દૂર દૂર વિચરણ કરતા કરતા છેક હિમાલયની તળેટી સુધી પહોંચી ગયો. પણ એ હિમાલયની તળેટીમાં અંબિકા વનમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે એ સુદ્યુમ્ન પાછો સ્ત્રી બની ગયો. અંબિકા વનમાં પ્રવેશ કરતાની સાથે સુદ્યુમ્ન સ્ત્રી બની ગયો. બધા મિત્રો હતા એ બધા સ્ત્રી બની ગયા, ઘોડા હતા એ બધા ઘોડી બની ગયા. આવી કથા સુત પુરાણીએ કરી એટલે શૌનકજીએ વળી પાછા ઊભા થઈને પ્રશ્ન કર્યો કે મહારાજ, આનું કારણ? બોલે, અંબિકા વનમાં પ્રવેશ કરતાની સાથે એ બધા પુરુષો સ્ત્રી બની ગયા. કારણ કે અંબિકા વનમાં ભગવાન શંકરનો શ્રાપ છે. તદા તો મુનયમ સ્તત્ર શિવ દર્શન લાલસા આ જગમુરથત્તા દ્રષ્ટવા ગિરિજા ક્રીડિતા ભવ. બહુ જૂના સમયની વાત છે. ભગવાન શિવ જ્યારે પાર્વતીને પરિણ્યા એ વખતે પાર્વતીના લગ્ન થયા પછી થોડા સમય માટે આ અંબિકા વનમાં ભગવાન શિવ પાર્વતી સાથે વિહાર કરવા માટે આવ્યા હતા. વિહાર કરતા હતા એકાંત વિસ્તારમાં. એમાં સપ્તર્ષિઓને ભગવાન શિવના દર્શન કરવાની ઈચ્છા થઈ અને અંબિકા વનમાં સંતોને ઋષિઓને દર્શન કરવાની ઈચ્છા આવ્યા. એકાંત પળમાં ભગવતી પાર્વતી શિવ સાથે બિરાજિત હતા. શિવ પાર્વતીએ ઋષિ મુનિઓને જોયા એટલે સંકોચ પામ્યા, શરમાણા. ઋષિઓ દૂરથી સમજી ગયા એટલે ત્યાંથી દૂરથી જ પ્રણામ કરીને પાછા ફરી ગયા. પણ ભગવતી પાર્વતીને લજ્જિત થયેલી જોઈ ભગવાન શંકરે પાર્વતીને પ્રસન્ન કરવા માટે પાર્વતીને કીધું હતું કે પાર્વતી, હવેથી હું આ વનને શ્રાપ આપું છું.
આ વનમાં કોઈ પણ પુરુષ હવેથી પ્રવેશ નહીં કરી શકે. પુરુષ હશે તો પણ સીમાડેથી જ એ સ્ત્રી બની જશે. એટલે તને લજ્જા કોઈ રહેશે જ નહીં, તારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. શિવનો શ્રાપ અંબિકા વનને છે. કોઈ પણ પુરુષ પ્રવેશ કરતાની સાથે સ્ત્રી બની જાય. જોગાનું જોગ આ સુદ્યુમ્ન પોતાના મિત્રો સાથે અંબિકા વનમાં આવ્યો અને પાછો ઈલા બની ગયો. અત્યારના સમયમાં આ કથા લોકોના મગજમાં ઉતારવી થોડી કઠિન છે, પણ આને કોઈ તમે દ્રષ્ટાંત નહીં સમજતા. આ સનાતન સત્ય કથા છે. અત્યારનું વિજ્ઞાન ત્યાં સુધી પહોંચી ગયું છે. વિજ્ઞાનની ભાષામાં વાત કરું, અને વિજ્ઞાન, આપણા શાસ્ત્રો વિજ્ઞાનથી જ ભરેલા છે. અને વિજ્ઞાન કરતા વાત કહું તો વિજ્ઞાનની ઉત્પત્તિ શેમાંથી છે? જ્ઞાનમાંથી જ વિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. જ્ઞાન વગર વિજ્ઞાન શક્ય નથી. અત્યારના બૌદ્ધિકો, અત્યારના વૈજ્ઞાનિકો જ્ઞાનને સ્વીકારતા નથી, એ બીજા નંબરની વાત છે, પણ આખર તો સ્વીકારવું જ પડશે. જ્ઞાન વિજ્ઞાન નિધયો, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. વિજ્ઞાનની ઉત્પત્તિ ક્યાંથી? બોલે જ્ઞાનમાંથી. જ્ઞાન હોય તો વિજ્ઞાન, જ્ઞાન ન હોય તો માટી હોય તો એ માટીમાંથી કુંભાર કાંઈક વાસણ બનાવે, તાવડી બનાવે, કાથરોડ બનાવે, જે કાંઈ બનાવે. પણ માટી જ ન હોય તો કુંભાર શું બનાવે? એમ વિજ્ઞાનિકોને સમજાવવા માટે મારે આ કહેવું છે કે જ્ઞાન હતું તો એમાં વી એટલે વિશેષ. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, આ નવ ગ્રહ હજારો વર્ષથી, લાખો વર્ષથી આપણા શાસ્ત્રોમાં અને એની કથા લખી છે. એ કેટલા ઇંચનો છે ત્યાં સુધીનું માપ લખ્યું છે, કિલોમીટરમાં નહીં. સૂર્ય કેટલો દૂર છે, ચંદ્ર કેટલો દૂર છે, મંગળ કેટલો દૂર છે, બુધ કેટલો, લાખો વર્ષથી આપણા શાસ્ત્રો, સનાતન પાસે બધું જ છે. અને હમણાં આપણું યાન ત્યાં જઈને, જો કે હમણાં ખોટકાઈ ગયું, ચંદ્રયાન, મંગળ સુધી આપણે જઈ આવ્યા. પ્રત્યક્ષ યંત્ર રૂપે ત્યાં પહોંચી જવું એનું નામ વિજ્ઞાન. પણ જ્ઞાન તો આપણી પાસે ઓલરેડી પડ્યું જ છે. આપણા ઋષિ મુનિઓ આપણને આપી ગયા છે. અને એ પીળો દેખાય છે એને ચંદ્ર નામ કોણે આપ્યું? નહીતર અહીંથી તો એ પીળો ટુકડો છે અને ચંદ્ર છે એનું નામ એમ કેમ ખબર પડી? આપણી પાસે તો ઓલરેડી જ્ઞાન છે જ. મારો કહેવાનો અર્થ એ છે, જ્ઞાનમાંથી વિજ્ઞાન, જ્ઞાનને વિશિષ્ટ રૂપે વિસ્તરવું એનું નામ વિજ્ઞાન. મારે કહેવું છે એ કે આજથી લાખો વર્ષ પહેલા સતયુગમાં પણ લિંગ ભેદ થતો હતો. અત્યારના અમેરિકામાં કે અત્યારના સાયન્સના યુગમાં સ્ત્રી પુરુષ બની શકે છે, પુરુષ સ્ત્રી બની શકે છે, ઓપરેશનથી થઈ શકે છે. તો આ ઓપરેશન લાખો વર્ષ પહેલાનું ઓપરેશન છે. એટલે શંકાને કોઈ સ્થાન નથી, હું કહેવા એ માંગુ છું. યોગ શક્તિથી સ્ત્રીને પુરુષ બનાવ્યો તો વશિષ્ઠ બાપજીએ, પણ અંબિકા વનમાં જવાથી પુનઃ પાછી શ્રાપને કારણે એ સ્ત્રી બની ગઈ. પણ પછી સ્ત્રી બનેલી ઈલા શરમાઈ ગઈ છે. એણે વિચાર કર્યો કે હવે મારે સ્ત્રી અવસ્થામાં ઘેરે કેમ જવું? એ ત્યાં વનમાં જ વિચરવા લાગી. એક દિવસ ચંદ્રના પુત્ર બુદ્ધ અને બુદ્ધનો પુત્ર બુદ્ધ સાથે આ ઈલાએ લગ્ન કર્યા અને બુદ્ધ દ્વારા એમને ત્યાં પુરુરવા નામનો પુત્ર થયો છે. ઘણા વર્ષો સુધી વનમાં વિચરણ કર્યું, પુરુરવાને મોટો કર્યો અને ઘણા બધા વર્ષો પછી એક દિવસ ઈલાને પાછો પોતાનો પૂર્વકાળ યાદ આવ્યો કે હું તો રાજકુમાર હતો અને રાજકુમારમાંથી સ્ત્રી બની ગયો અને અત્યારે આ વનમાં ક્યાં દર ભટકું છું? મેં મારી આયુષ્યને ક્યાં ગુમાવી દીધી? મારે મારા સદગુરુ પાસે જવું જોઈએ. સદગુરુ મને મારો ઉદ્ધાર કરશે, મને મારું પુરુષત્વ પાછું મળશે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. जैसी प्रीति कुटुंब से
ऐसी सदगुरु से हो જય હો. चला जावे वैकुंठ में भला न पकड़े कोई। ગુરુ બડે પરમારથી, ગુરુ બડે પરમારથી, शीतलवा को तपन बुझावत औरन की और दे दे अपनो रंग। गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई। हेम के सुत द्वारा और लक्ष्मी पापी के घर में भी हो। ઈલાને વશિષ્ઠ બાપજી યાદ આવ્યા છે અને એક દિવસ વશિષ્ઠ બાપજીના આશ્રમમાં ઈલા આવી અને ગુરુદેવના ચરણમાં આવીને વિતક કથા પોતાના જીવનની કીધી. પ્રભુ, તમારી યોગ શક્તિથી હું પુરુષ બન્યો તો પણ પાછી અંબિકા વનમાં જવાથી સ્ત્રી બની ગઈ છું. મને મારું પુરુષત્વ પાછું મળે એટલા માટે કંઈક ઉપાય કરો. વશિષ્ઠ બાપજીએ કીધું, ભલે તું ચિંતા ન કર, હું જરૂર પાછો યત્ન કરીશ, પાછો પુરુષાર્થ કરીશ. અને વશિષ્ઠ બાપજી સીધા જ પોતાના આશ્રમેથી ઈલાને આશ્રમમાં બેસાડી અને કૈલાસમાં ગયા છે. કૈલાસમાં ભગવાન શિવનું આરાધન વશિષ્ઠ બાપજીએ કર્યું છે. નમો નમઃ શિવાયાસ્તુ શંકરાય કપર્દિને ગિરિજા અર્ધાંગ દેહાય નમસ્તે ચંદ્રમૌલયે. હે શિવ, હે ગિરજાર્ધાંગ, હે શંકર, હે કપર્દી, નમો દેવાધિદેવાય વરદાય પુરારયે યજ્ઞ રૂપાય યજતામ ફલદાત્રે નમો નમઃ. ભગવાન શિવનું આરાધન કૈલાસમાં જઈ અને વશિષ્ઠ બાપજીએ આદર્યું છે. ગંગાધરાય સુરપેન્દ્ર શિખિને નેત્રત્રયાય નમો નમઃ. એવમ સ્તુતા સા ભગવાન. ભગવાન શંકરનું આરાધન કરે છે વશિષ્ઠ. આપણે ત્યાં એક બહુ સુંદર પદ મને યાદ આવે છે. હે શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો.
નિત્ય સેવાનું શુભ ફળ આપો. તારો માન મદા ગાળો ગર્વ સદા ભક્તિ આપો. દયા કરીને દર્શન શંભુ શરણે પડી માગું કરી રે ધણી કષ્ટ આપો. દયા કરીને દર્શન શિવ આપો. દયા કરે દર્શન ભોળા. દયા કરી દર્શન ભોળા આપો. દયા કરે દર્શન શિવ. દયા કરી દર્શન શિવ આપો. વશિષ્ઠ બાપજીએ ભગવાન શંકરનું આરાધન કર્યું અને ભગવાન પાર્વતી સહિત એવમ સ્તુતા સા ભગવાન પ્રાદુરાસી જગતપતે. પાર્વતી સહિત ભગવાન ભોળાનાથ વશિષ્ઠ બાપજીની સામે પ્રગટ થયા છે. ભગવાન શંકરે વશિષ્ઠને કીધું કે મહારાજ તમારા આરાધનથી પ્રસન્ન થયો છું, માંગો. વરદાન માંગવાની ઈચ્છા હોય તો માંગો. વશિષ્ઠ બાપજીએ ભગવાન શિવને કીધું કે પ્રભુ, શ્રાદ્ધદેવનો પુત્ર પુત્રી બની ગયો છે પુનઃ. એ સુદ્યુમ્નને પાછો સુદ્યુમ્ન બનાવવા માટે, ઈલામાંથી સુદ્યુમ્ન બનાવવા માટે હું આપના શરણમાં આવ્યો છું, કૃપા કરો. કૃપા કરવા માટે વારંવાર વશિષ્ઠ બાપજી વિનંતી કરે છે. ભગવાન શંકરે કીધું કે હે પુત્રીમાંથી એક વખત તમે યોગ શક્તિથી, તમારી યોગની તાકાતથી એને પુત્ર બનાવ્યો તો પુનઃ પાછો એ અંબાવનમાં પ્રવેશ કરી ગયો, પુત્રી બની ગયો. હવે તમે મારું આરાધન કરો છો તો હું એટલો આશીર્વાદ આપી શકું કે 1 મહિનો એ પુત્ર રહે અને 1 મહિનો એ પુત્રી રહેશે. ભગવાન શંકરના મુખમાંથી આ શબ્દો નીકળ્યા. વશિષ્ઠ બાપજી એ વખતે ભગવતી પાર્વતીની સામે જોઈ રહ્યા હતા. ભગવતી પાર્વતી મરક મરક હસતા હતા, મુખ મલકાતું હતું, એની આંખમાં તેજ હતું અને એ દ્રશ્ય વશિષ્ઠ જોઈ ગયા કે આ કાર્ય જગદંબા કરી શકે એમ છે. શંકરે 1 મહિના માટે કીધું, પણ જો ભગવતી કૃપા કરે તો કાયમ માટે એ પુરુષ બની શકે. અને પરિણામે વશિષ્ઠએ માં ભગવતી જગદંબાની આરાધના કરી છે. જય દેવી મહાદેવી ભક્તાનુગ્રહકારિણી.